નમસ્કાર મિત્રો, આજે ગાંગીના બાબાએ આ રાજાને પાંજરે પૂરી દીધા અને સેનાપતિને કહ્યું કે સેનાપતિ, તમારા મહારાજને બળદગાડામાં આ પાંજરા સાથે તમારા મહેલ તરફ લઈ જાઓ। ત્યારે સૌથી પહેલાં તો રાજા ના પાડે છે, પણ ત્યારે ગાંગીના બાબા સમજાવે છે કે હું ધારું ને તો તારા જેવા હજારો રજવાડા ઊભા કરી શકું છું। તારા લાખોનું જે સૈન્ય છે ને એને ક્ષણભર વારમાં હું આમ જ ચોંટાડી શકું છું અને કોઈ પણ રાજા મને પરાસ્ત ના કરી શકે। એમ છતાં હું એક સંન્યાસીને સાધુ જેવું જીવન જીવું છું। એટલામાં સમજી જા રાજન કે તું જે ઘમંડ કરે છે ને એ છોડી મૂક અને પ્રજાની ભલાઈ થાય ને એવા કાર્ય કર। ત્યારે રાજા સમજી ગયો અને કહે છે કે સેનાપતિ, મને આમ ને આમ બળદગાડામાં ભલે હું બંધી રહ્યો, મને લઈ ચાલો અને ભલે મારી પ્રજા મારા ઉપર હસતી, અરે હું હાર સ્વીકાર કરવા તૈયાર છું। અને પછી સેનાપતિ આ મહારાજને લઈ અને બળદગાડામાં પાંજરું ભરીને ચાલી નીકળે છે ને આ બાજુ હવે ગાંગીના બાબા કે જે આ 50-50 સરદારોની પાસે આવીને કહે છે કે મહાસરદાર, હવે મને રજા આપો, મારે જવું પડશે। ત્યારે મહાસરદાર કહે છે કે બાબા, આમ અમે તમને થોડા જવા દઈશું, અરે તમે તો અમારું આ આખું જંગલ બચાવ્યું છે અને જંગલની હારે હારે અમારા 50 કબીલાઓ અને એમના માણસો અને 50 સરદારો બચાવ્યા છે। અમે તમને અત્યારે આમ આ રીતે નહીં જવા દઈએ। ત્યારે બાબા કહે છે કે આમ તો હું અહીંયા રોકાવા માટે તૈયાર હતો અને જંગલમાં રહેવું મને ખૂબ ગમે છે, પણ હું થોડા દિવસ પછી અહીંયા તમારે ત્યાં જરૂર આવીશ, પણ અત્યારે મારી દીકરી ગાંગી ભારે સંકટમાં ફસાણી છે, માટે મારે જવું પડશે। ત્યારે મહાસરદાર કહે છે કે ગાંગી એવી તો કઈ વાતે ફસાણી છે? અને ત્યારે બાબા કહે છે કે ગાંગીએ કોઈક રાજાને વચન આપ્યું છે કે જ્યાં સુધી અહીંયા ધરતી ઉપર વરસાદનું એક ટીમ્પુય નહીં પડે ત્યાં સુધી હું કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ નહીં કરું, અને જો ગાંગી કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ નહીં કરે તો એ રજવાડામાં ભારે સર્વનાશ થાય એમ છે, માટે મારે જવું પડશે। ત્યારે આ મહાસરદાર કહે છે કે એમ વાત હોય તો બાબા તમે જઈ શકો છો, પણ અમારી વાત સાંભળો, તમે અત્યારે ભલે જવા માગતા હોય પણ થોડીક વાર રોકાઓ તો અમે આ જંગલમાંથી કાંઈક કિંમતી વસ્તુઓ લેતા આવીએ જે તમારા માટે અને ગાંગી માટે ઉપહાર સ્વરૂપ અમે આપવાના છીએ। ત્યારે બાબા કહે છે કે અત્યારે ગાંગી એના ગામમાં નથી, એ તો ખુદ એક રાજાના રજવાડામાં છે ને ત્યાં ભીષણ યુદ્ધ ચાલુ છે અને ત્યાં જવું એ મારે ખૂબ જ જરૂરી છે, માટે અત્યારે રહેવા દો અને ગમે ત્યારે હું ગાંગીને લઈ અને અહીંયા આવીશ ને ત્યારે તમે અમને બંનેને જે ઉપહાર આપવા માગતા હોય તે તમે આપી શકો છો। ત્યારે મહાસરદાર કહે છે કે હે 50 સરદારો, હવે તમે કહો એમ હું કરું? ત્યારે આ 50-50 સરદારો કહે છે કે બાબાને એટલી ઉતાવળ હોય ને તો એમને જવા દેવા જોઈએ, એમના વગર ત્યાં સર્વનાશ થઈ જશે। અને આમ પછી તો 50-50 સરદારો કહે છે કે ભલે બાબા તમે જઈ શકો છો, ને પછી બધા જ બાબાના પગે પડીને આશીર્વાદ લે છે। પછી બાબા ત્યાંથી પોતાની જોડી લઈ અને એ જ પોતાના વેશમાં ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા હજુ તો આ જંગલને હવે પૂરું કરી રહ્યા છે ને જંગલની બહાર નીકળ્યા ત્યાં તો એમને એક વિચાર આવ્યો કે પેલા રાજાને મેં પાંજરામાં પૂરી દીધો છે અને એ પાંજરામાં 3 દિવસ સુધી તો કોઈ પાંજરું તોડી શકે એમ છે નહીં, પણ 3 દિવસ સુધી એ પાંજરામાં મારા સિવાય કોઈ ભોજન કે પાણી પણ નહીં લઈ જઈ શકે, અને આ વાત તો હું પેલા સેનાપતિને કહેવું ભૂલી જ ગયો છું। અને પછી તો બાબાએ વિચાર કર્યો કે હવે મારે જાતે જ જવું પડશે અને એ રાજાને આઝાદ કરાવવો પડશે, કેમ કે રાજા હવે પોતાના કરેલા કાર્યો ઉપર પછતાવો કરે છે અને હવે એ પછતાવાના કારણે એના પાપનો ઘડો છે એ હવે છલકાવાને બદલે હવે તે સમાપ્ત થઈ ગયો છે। પછી બાબાએ દિશા બદલી અને આ બાજુ એ રાજાનું જે રજવાડું હતું એ બાજુ ચાલવાનું શરૂ કર્યું, પણ આ બાજુ તો પેલો જે સેનાપતિ હતો એ પોતાના 1 લાખ સૈનિકોની સાથે ત્યાં મહેલ સુધી પહોંચી ગયો છે। અને મુખ્ય દ્વાર ઉપર જ્યારે સેનાપતિ બળદગાડું લઈને પહોંચ્યો અને ત્યારે આ દ્વારપાલે જ્યારે બળદગાડાની ઉપર નજર કરીને ત્યાં તો તેનું મોઢું શરમસાર થઈ ગયું અને તે નીચું રાખી અને મહારાજને કહેવા લાગ્યો કે મહારાજને બંદી કોણે બનાવ્યા છે? અરે કોણનું આટલું દુસ્સાહસ છે કે આપણા મહારાજને આ રીતે મહેલમાં લાવવા પડ્યા છે? પણ ત્યાં તો મહારાજ કાંઈ પણ બોલતા નથી અને બળદગાડામાં પોતે
એ પાંજરામાં ઊભા છે અને આ બળદગાડું હવે મુખ્ય દ્વારથી અંદર ચાલ્યું ને ત્યાં તો બે સિપાહીઓએ ગળગળતી દોટ મૂકી અને પહોંચે છે રાજમહેલમાં અને સભાખંડમાં જઈને જે સભાડુઓ બેઠા હતા એમને જઈને વાત કરી કે આપણા મહારાજ આવ્યા છે અને એ 1000 જે જંગલી માણસો છે એમની સામું મહારાજની હાર થઈ છે ને મહારાજને પાંજરે પૂરેલા છે ને આપણો સેનાપતિ એમને બળદગાડામાં એ પાંજરા સાથે પૂરીને લઈને આવી રહ્યો છે। ત્યાં તો અમુક માણસોને આ વાત ઉપર વિશ્વાસ નથી થતો અને ગળગળતી દોટ મૂકી અને તેઓ આ બળદગાડાની સામું આવી રહ્યા છે। પછી મહારાણીઓને ખબર પડે છે કે મહારાજને બંદી બનાવ્યા છે અને હવે સેનાપતિ એમને બળદગાડામાં પાંજરા સાથે લઈને આવે છે। ત્યાં તો આખો એ મહેલ બહાર આવીને ઉભરાઈ ગયો અને મહેલના પટાંગણમાં બળદગાડું આવીને ઊભું રહી ગયું છે અને મહારાજ હવે આ બળદગાડામાં છે ને પછી 5 સિપાહીઓએ આ પાંજરું ત્યાં નીચે પટાંગણમાં ઉતાર્યું। ત્યારે આ બાજુ જે પ્રજા હતી એ હસી રહી છે ને હસતા હસતા આજે મહારાજના કાન સુધી અવાજ જાય ને એટલું જોર જોરથી પ્રજા બોલી રહી છે કે સારું થયું આ રાજાની સાથે આવી ઘટના બની છે। ત્યાં તો આ બાજુ બીજા ટોળામાંથી અવાજ આવ્યો કે ખૂબ સારું થયું કે મહારાજની હાર થઈ છે। મહારાજને ખબર નહીં પડતી હોય કે એ જંગલ આપણા માટે કેટલું જરૂરી છે। એ જંગલના કારણે વરસાદ આવે છે, એ જંગલના કારણે આપણને સુરક્ષિત વાતાવરણ મળે છે। એ જંગલમાં જીવજંતુઓ અને સાંભળ્યું છે કે પૂર્વજો વખતથી વાતો ચાલતી આવે છે કે જંગલમાં 50 કબીલાઓ છે અને આટલું બધું જંગલમાં હોય તો પછી આ દુષ્ટ રાજાને એ જંગલ કાપી નાખવાનું ક્યાં આવતું હતું। આવી બધી વાતો ભર્યા દરબારમાં થવા લાગી અને મહારાજની આંખમાંથી દળદળ આંસુડાની ધાર વહી રહી છે અને મહારાણી ત્યાં સેનાપતિની પાસે આવીને કહે છે કે સેનાપતિ આ બધું હું શું જોઈ રહી છું। ત્યાં તો સેનાપતિ કહેવા લાગ્યો કે મહારાણી મહારાજની સાથે જે ઘટના બની છે ને એ કદાચ અમે તમને કહીશું ને તો તમે માનવામાં પણ નહીં આવે। પણ ત્યાં તો બધા જ સભાળુઓ કહેવા લાગ્યા કે શું ઘટના બની છે, શું ઘટના બની છે મને જણાવો। ત્યારે સેનાપતિ બધાયની સામું કહી દેશે આપણા જે 1 લાખ સિપાહીઓનું સૈન્ય બળ હતું ને એ પેલા 1000 જંગલી માણસોની સામે હારી ગયું છે અને 1000 એ જંગલી માણસો તો લડ્યા જ નથી પણ એમના ટોળાનો ખાલી એક જ માણસ લડ્યો છે ને એણે બાબાને બંદી બનાવી દીધા છે અને આ 1 લાખ સિપાહીઓને ભાનમાં લાવી દીધા છે અને એના જંગલનું એક પાન નથી તોડવા દીધું। ત્યાં તો આ બાજુ સિપાહીઓ અંદરો અંદર વાતો કરી રહ્યા છે કે મહારાજે તો કૂટનીતિ અપનાવી હતી અને એમની સાથે મિત્રતા રચી અને પછી રાતવાસો એ 50 કબીલાની અંદર જંગલમાં કર્યો તોય રાજા હારી ગયો અને એ જંગલમાં એક એવો તપસ્વી બાબા હતો ને કે જેણે મહારાજને આ પાંજરામાં કેદ કરી દીધા છે ને આ પાંજરું કોણ જાણે કઈ માટીનું બન્યું છે કે તેને તલવારો કે ભાલા કે હથિયારો તો તોડી શકતા નથી। ત્યારે મહારાણી કહે છે કે આવું પાંજરું કોણે બનાવ્યું અને એવો તો આ દુનિયામાં એવો તો કેવો બાબા છે કે જેના પાંજરાને તોડવું અસંભવ છે તો પછી આ મહારાજને બહાર કેવી રીતે કાઢવા। પણ ત્યાં તો મહારાજ કહેવા લાગ્યા કે સેનાપતિ મને તરસ લાગી છે, મને પાણી પીવડાવો। ત્યારે સેનાપતિ પાણી મંગાવે છે અને પછી એક દાસી જ્યારે પાણી દેવા માટે આ પાંજરાની સામું હાથ લાંબો કરે છે તો એ પારદર્શી પાંજરાની અંદર પાણી કે ગ્લાસ જતું જ નથી અને આ ઘટના જોતાની સાથે હવે સેનાપતિ કહેવા લાગ્યો કે મહારાજ લાગે છે કે આ બાબાએ એવી વિદ્યાથી પાંજરું બનાવ્યું છે ને કે 3 દિવસ સુધી જ્યાં સુધી પાંજરું નહીં તૂટે ને ત્યાં સુધી તમે પાણી કે ખાવાનું નહીં ખાઈ શકો। ત્યારે મહારાજ કહે છે કે 3 દિવસ સુધી હું પાણી વગર મરી જઈશ કારણ કે મને ખૂબ જ તરસ લાગી છે। પણ ત્યાં તો આ બાજુ પબ્લિક કહેવા લાગી કે મહારાજ તમે મરી જાઓ તો સારું જ છે અને આટલા દિવસ તો અમે તમારી સમક્ષ બોલી શકતા નથી કેમ કે તમે બહાર હતા પણ આજે તમે અંદર છો ને એટલે અમને હિંમત આવી છે ને અમે કહીએ છીએ કે હે મહારાજ તમે ક્યારેય પ્રજાનું સારું નથી કર્યું, ક્યારેય તમે પ્રજા માટે કોઈ સારું કાર્ય નથી કર્યું, માટે મહારાજ આજે તમારા આવા દિવસો આવ્યા છે પણ મહારાજ જો કદાચ તમે પ્રજાના સુખે સુખી ને પ્રજાના દુઃખે દુઃખી હોત ને તો આજે આ પાંજરે તમે પુરાણા ને એ પહેલાં તો અમે જાતે જ દોડી અને આખું જંગલ સળગાવી નાખ્યું હોત। ત્યારે આ રજવાડાના માણસોનો આટલો અવાજ સાંભળતાની સાથે આ બાજુ મહારાજ મનમાં વિચાર કરે છે કે પેલા બાબા સાચું કહેતા હતા, જીવન તો એવું જીવવું જોઈએ કે જે કાર્ય કરીએ તો 5 માણસોના ચહેરા ઉપર એક સ્મિત આવે અને આજે ભલે હું આ પાંજરામાં રહ્યો
પણ હું આજ પછી એક સોગંદ ખાઉં છું કે ક્યારેય કોઈનું અહિત થાય એવું કાર્ય નહીં કરું અને પેલા બાબાએ મને જે બોધ આપ્યો છે ને એના ઉપર જ મારું જીવન જીવીશ। અને હવે તો પેલી મહારાણી કહે છે કે મહારાજ આમ પાંજરામાં પૂરાયેલા રહેશે તો એમને જમવાનું કેવી રીતે આપવું અને એમને પાણી કેવી રીતે પીવડાવવું। ત્યાં તો આ બાજુ રજવાડાના માણસો કહે છે કે ભલે ને રાજન એમાં જ રહ્યા અને ભલે ને ક્યારેય બહાર ના નીકળતા, અમે તો ભગવાનને પ્રાર્થના કરીશું કે આ પાંજરું ક્યારેય તૂટે જ નહીં અને મહારાજ કોઈ દી બહાર આવે જ નહીં। આમ હવે પ્રજા પોતાનો જે ગુસ્સો હતો એ મહારાજ ઉપર કાઢી રહી છે ને મહારાજની આંખમાંથી આંસુડાની ધાર વહી રહી છે। હવે એમને ખબર પડી છે કે મારી પ્રજા આજ દિવસ સુધી કેમ મને કોઈ વાતે સારું નથી રાખતી અને આ મહેલના પટાંગણમાં આવી બધી વાતો ચાલી રહી છે ને આ બાજુ પેલા ગાંગીના બાબા કે જે ચાલતા ચાલતા હવે મુખ્ય દ્વાર ઉપર આવી પહોંચ્યા છે અને ત્યાં આવીને કહેવા લાગ્યા કે દ્વારપાલ મને અંદર જવા દો, મારે જવું પડશે અને હું ત્યાં પહોંચીશ ને તો એમ સમજી લો કે તમારા મહારાજના બધા દુઃખ દર્દ મટી જશે। ત્યાં તો બંને દ્વારપાલ હસવા લાગ્યા ને કહે છે કે ભિખારી કોણ છે તું અને અમારા મહેલમાં ઘૂસવાની હિંમત કરે છે? મને લાગે છે કે વેશ પલટો કરીને કોઈક જાસૂસ અમારા રજવાડામાં આવવા માગે છે, પણ અત્યારે જ અહીંયાથી પાછો ચાલ્યો જા, તને અમે અમારા મહેલમાં તો નહીં જવા દઈએ। ત્યારે બાબા કહે છે કે તમે મને સીધી રીતે જવા દો તો સારું છે, નહીતર મને તમને મારીને પણ અંદર જતા આવડે છે। પણ ત્યાં તો આ બંને દ્વારપાલ હસી રહ્યા છે ને કહે છે કે ચાલવાની તમારામાં હિંમત નથી અને ભિક્ષુક કરતી એ ભૂંડા તમારા વેશ છે અને તમારે અમારા રજવાડામાં જવું છે। પણ ત્યાં તો એક સિપાહી આવીને કહેવા લાગ્યો કે શેની વાત ચાલુ છે? ત્યારે બાબા કહે છે કે અત્યારે જ તમે તમારા સેનાપતિ પાસે પહોંચો અને ત્યાં પહોંચીને એટલું જ કહો કે તમારા દ્વાર ઉપર બાબા આવ્યા છે અને એ બાબા બીજા કોઈ નહીં પણ જેણે તમારા મહારાજને પાંજરે પૂર્યા છે ને એ જ બાબા જંગલમાંથી આવ્યા છે, જાઓ આટલું કહો। ત્યાં તો પેલા બંને દ્વારપાલ કહે છે કે હે સિપાહી, તારે ત્યાં જવાની કોઈ જરૂર નથી, અરે આ તો કોઈક ઢોંગી બાબા છે અને એનું પેટ ભરવા માટે કે 2-5 પૈસા માટે અહીંયા આપણા રાજા પાસે આવ્યો છે। ત્યાં તો પેલો સિપાહી ખૂબ ડાયો હતો, તે કહે છે કે ભલે ગમે તે હોય, મને સેનાપતિને જઈને વાત તો કરવા દો। અને પછી તો આ સિપાહી ગળગળતી દોટ મૂકી અને પાંજરાની પાસે પહોંચે છે ને ત્યાં જ્યાં આખા સભાળુઓ ઊભા છે એની વચ્ચે જઈને સિપાહી એટલું કહે છે કે સેનાપતિ, આપણા મહારાજને જેમણે બંદી બનાવ્યા છે ને એ બાબા અહીંયા તમારા મુખ્ય દ્વાર ઉપર આવ્યા છે અને આપણા જે દ્વારપાલો છે ને તેઓ એમ કહે છે કે આ તો કોઈક ભિખારી છે અને એમ કહીને એમને તિરસ્કાર ભર્યા શબ્દો ઉચ્ચારે છે ને એમને તેઓ ત્યાંથી હાંકી કાઢવા માગે છે, પણ આ તો હું તમને જણાવવા આવ્યો છું। ત્યારે આ બાજુ સેનાપતિ વિચાર કરે છે કે મહારાજ શું સાચે જ બાબા અહીંયા આવ્યા હશે? પણ ત્યાં તો મહારાજ કહે છે બાબા તો અહીંયા ના જ આવવા જોઈએ, પણ જો કદાચ તેઓ અહીંયા આવ્યા હોય તો પછી ખૂબ જ સારું કહેવાય, એમના સામૈયા કરજો અને એમને વિધિસર સન્માન સાથે અહીંયા મહેલમાં લાવજો। જાઓ સેનાપતિ, તમે તપાસ તો કરો। ત્યારે સેનાપતિ ઘોડા ઉપર સવાર થઈ અને તાબડતોડ મુખ્ય દ્વાર પર પહોંચે છે ને હજુ તો મુખ્ય દ્વાર પર સેનાપતિ જઈને ઊભો રહી ગયો। ત્યાં તો પેલા બંને દ્વારપાલ કે જે બાબાના 2 હાથ પકડીને એમને દૂર પટકે છે ને બાબા ત્યાં નીચે પછડાય છે। ત્યારે આ ઘટના જોતા જ સેનાપતિના તો હોશ ઉડી ગયા અને મનમાં વિચાર કરે છે હવે તો નક્કી આ 2 બંને દ્વારપાલો ગયા। પણ ત્યાં તો સિપાહી ત્યાં ઘોડા ઉપરથી છલાંગ મારીને નીચે ઉતરે છે અને પછી તો એક એક તમાચો આ બંને દ્વારપાલોને મારે છે ને કહે છે કે હે દ્વારપાલ, તમારી મતિ મારી ગઈ છે કે શું? અરે તમે આ બાબાને આમ કેમ કરો છો કે આ કોઈ ભિખારી છે, આપણા રજવાડામાં પ્રવેશ કરવા માટે આવ્યો છે। ત્યારે આ સેનાપતિ કહે છે કે હે મૂર્ખના સરદારો, આ કોઈ જેવો તેવો માણસ નથી, અરે આપણી 1 લાખ જે સિપાહીઓનું સૈન્ય છે ને એને એકલા હાથે હરાવી ચૂક્યો છે આ માણસ અને આપણા જે મહારાજ છે ને એમને બંદી બનાવનાર બીજું કોઈ નહીં આ બાબા જ છે અને એવા પાંજરાની રચના કરી છે ને કે આપણા મહારાજને પાંજરા સાથે અહીંયા લાવવા પડ્યા છે। અને આટલી ઘટનાની વાત સાંભળતાની સાથે બંને આ દ્વારપાલ હતા એમના ડોળા ફાટી ગયા અને બંને જણા આ બાબાના પગમાં પડી જાય છે। અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું। અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।